નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સારું, વાહ. હવે જો છેલ્લે આપણે એક દાખલા કરેલા હતા, એમાં નેક્સ્ટ જોઈએ. રકમ વાંચું છું ધોરણ 12 ની અંદર. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણ નંબર 7 કર્યું હતું અને મેં તમને માત્ર ને માત્ર એનો કેસ 1 કરાવેલો હતો. તો તમે કેસ 2 કેસ 3 મેં તમને જાતે આપેલા હતા હોમવર્કમાં કરવા માટે. કદાચ બોલ્યો હોય કે ના બોલ્યો હોય મને પાકો યાદ નથી, છતાં પણ મને અમુક વિદ્યાર્થીની પાછી કોમેન્ટ હતી કે સર પાછો દાખલો મને રિપીટ કરાવો. જો છે ઉદાહરણ નંબર 7. શું હતું કે તમને એક સમબાજુ ત્રિકોણ આપેલો હતો. અહીંયા a બરાબર b અને c, વીજભારો તો q1 બરાબર પ્લસ q, અહીંયા q2 બરાબર પ્લસ q અને q3 બરાબર માઇનસ q હતા. તમને રકમમાં કીધેલું હતું a પાસે લાગતું કુલ બળ, b પાસે લાગતું કુલ બળ અને c પાસે લાગતું કુલ બળ શોધો. તમને રકમમાં બીજું કઈ આપેલું છે નહીં. ત્રિકોણ કેવો છે? સમબાજુ. માટે ખૂણો કેટલા અંશનો કહેવાશે? 60 અંશનો કહેવાશે. મિત્રો મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાતચીત કરી હતી, જો મારે એ પર લાગતું કુલ બળ શોધવું હોય તો એ પર લાગતું કુલ બળ કોને દ્વારા લખી શકાય? b વડે એ પર લાગતું બળ અને c વડે એ પર લાગતું બળ. બળ એ રાશિ કેવી છે? સદિશ. જો સજાતીય વીજભાર વચ્ચે બળ લાગે, સજાતીય વીજભાર વચ્ચે બળ લાગે તો અપાકર્ષણ થાય, વિજાતીય વીજભાર વચ્ચે બળ લાગે તો આકર્ષણ થાય. અહીંયા b વડે એ પર લાગે છે, બંને ધન ધન છે, તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. એનો મતલબ b વડે એ પર લાગતું બળ કયું કહેવાશે? આ કહેવાશે b વડે a પર લાગતું બળ. એવી રીતે c વડે કઈક બળ લાગશે, આ c વડે બળ લાગશે. બે કેવા છે? પરસ્પર વિજાતીય. તો વિજાતીય વીજભાર હોય તો જેના વડે બળ લાગે નિશાની એના તરફ, તો નિશાની ક્યાં આવશે? આ કહેવાશે c વડે a પર લાગતું બળ. ચલો ખૂણો કેટલા અંશનો છે? 60. આ કેટલા અંશનો કહેવાશે? 120. જ્યાં FAB અને FAC વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? θ બરાબર 120. માટે કહી શકાય cos θ બરાબર cos 120 બરાબર, મેં તમને લાસ્ટ ટાઈમ લખાવ્યું હતું, cos 120 ની કિંમત કોને સમતુલ્ય કહેવાય? તો ઓલ STC નિયમ મુજબ અહીંયા 0 હોય, અહીંયા 180. 120 કેમ લખી શકાય? 180 માઈનસ 60. તો 180 માઈનસ 60 એટલે કે 180 માઈનસ 60 અહીંયા આવશે. અહીંયા cos કેવું હોય? માઈનસ હોય, તો લખી શકાય માઈનસ cos 60 બરાબર કિંમત કોને લખી શકાશે? તે -1/2. તો મિત્રો આ વસ્તુ થઈ ગઈ હતી cos ની કિંમત. તમને cos ની કિંમત ખબર હોવી જોઈએ. ચલો મૂલ્ય શોધવા માટે લખી શકાય વર્ગમૂળમાં FAB સ્ક્વેર વત્તા FAC સ્ક્વેર વત્તા 2FAB FAC cos θ, જ્યાં
બેના મૂલ્ય કેવા કેવા છે? મૂલ્ય માટે અહીંયા આપણે એરાની સાઈન લઈ લીધી છે. જો એરાની સાઈન લઈ લીધી હોય તો મૂલ્ય કેવા રહેશે? FAB બરાબર FAC બરાબર KQQ છેદમાં R². શું કામ મિત્રો આવું કરું છું કે આપણે અહીંયા માઈનસ છે તો માઈનસની સાઈન આપણે અહીંયા ઉપયોગ કરી લીધેલી છે. માઈનસની સંજ્ઞાનો ઉપયોગ જેના વડે લાગે તેના તરફ હતું, પ્લસ હતો તો જેના વડે લાગુ જેના ઉપર લાગે એના તરફ હતું. હવે ધ્યાન આપજો ખાસ. તો લખી શકાય f² બરાબર લખી શકાય f. તો લખી શકાય f² + 2f². cos ની કિંમત -1/2. બે કેન્સલ તો લખી શકાય 2f² બે કેન્સલ તો -f². f² નો વર્ગમૂળ f લખી શકાય છે kq² છેદમાં r². દિશા માટે લખવું હોય તો fa બરાબર લખી શકાય kq² છેદમાં r² r કેરેટ, જ્યાં r કેરેટ લખી શકાય. જોવો પેલા ખાસ મિત્રો, ખાસ ધ્યાન આપજો. અહીંયા સબાચકોની રીત છે તો દોરો સમાંતર બાજુ ચતુષ્કોણનો રીત. તો આને સમાંતર આને સમાંતર અહીંયા આવશે. પરિણામી દોરી નાખો. આ કયું મળશે? FA. જે BC ને કેવું થશે? સમાંતર. તો લખી શકાય r કેરેટ એ BC ને સમાંતર દિશામાંનો એકમ સદિશ. આ થઈ ગયો મિત્રો તમારો આન્સર પહેલો. આપણે આ દાખલો લાસ્ટ ટાઈમ અહીંયા સુધી કર્યો હતો. મેં તમને પાછો એટલી વસ્તુ રિપીટ કરી. મેં તમને કેસ 2 હોમવર્કમાં આપેલા હતા, છતાં પણ અમુક વિદ્યાર્થીની મને ક્વેરી હતી, તો તમને પાછું કરાવું છું. જોવો હવે ખાસ. કેસ બીજો, બી પર લાગતું કુલ બળ કેમ લખી શકાય? તો બી પર કોણ બળ લગાડશે? એક તો એ વડે બી પર લાગશે, બીજું સી વડે એ પર લાગશે. ચલો, આ ખૂણો કેટલા અંશનો છે? 60 અંશનો. એ વડે બી પર લાગે તો બંને કેવા છે? સજાતીય. બંને સજાતીય હોય તો જેના ઉપર બળ લાગે નિશાની એના તરફ. બી ઉપર લાગશે તો બી ઉપર આવશે. આ કેવા છે? F A વડે બી પર. અહીંયા સી વડે છે, માઈનસ વીજભાર છે તો જેના વડે લાગે એના ઉપર. તો અહીંયા સી વડે લાગે છે તો નિશાની ક્યાં આવશે? સી તરફ. તો સી વડે F પર. સબાચકોની રીત. જોડી દો આને. તો શું મળશે? FB. તો લખી શકાય સેમ કેસ જ થઈ ગયો અહીંયા. તો લખી શકાય જ્યાં F C વડે B પર, જ્યાં F બરાબર FBA બરાબર FBC બરાબર લખી શકાય કે q² છેદમાં r². અને FBA અને FBC વચ્ચેનો ખૂણો થીટા બરાબર 120. માટે કહી શકાય કેસ 1 મુજબ જવાબ શું આવશે? FB બરાબર q² છેદમાં r² r કેરેટ. કોઈ પણ જાતનો ફેરફાર નહીં, ખાલી તમારા ટર્મ્સ બદલશે. અહીંયા BA છે તો અહીંયા BA, BC છે તો BC, બાકીના બધા સ્ટેપ આ કેવા રહેશે? કોમન. એ છે શું આવશે? માત્ર B આવશે. જ્યાં r કેરેટ શું લખી શકાશે? તો આ કોને સમાંતર થઈ ગયો? AC ને સમાંતર. તો AC ને સમાંતર દિશામાંનો એકમ સદિશ. ચલો મિત્રો, કોઈને અહીંયા સુધી વાંધો નહોતો વિદ્યાર્થીનો પણ. હવે જે પ્રશ્ન આવે છે, જે વિદ્યાર્થીને મુસીબત હતી
આમાં હતી. તો એનું શું કરવાનું હવે? ચલો, સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણો કેટલા અંશનો કહેવાશે? 60 અંશનો. હવે સી ઉપર બળ લગાશે. કોણ બળ લગાશે? એ વડે સી પર લાગતું બળ. તો એ વડે સી પર લાગતું બળ તો કહેવાશે, ચલો એ વડે સી પર લાગશે તો નિશાની ક્યાં આવશે? નિશાની બે કેવા છે? વચ્ચે ઓછે ઓછા. તો બે વચ્ચે શું થશે? આકર્ષણ. જો વિજાતીય વીજભાર હોય તો જેના વડે બળ લાગે નિશાની એના તરફ. અહીંયા એ વડે લાગે છે તો નિશાની ક્યાં આવશે? એ તરફ. તો એ વડે સી પર લાગતું બળ. સેમ બી અને સી, આ પ્લસ છે આ માઈનસ છે, બંને કેવા થઈ ગયા? વિજાતીય. બંને વિજાતીય થશે તો જેના વડે બળ લાગે નિશાની એના તરફ. તો લખી શકાશે અહીંયા આ લખી શકાય FB. દરરોજી સભાજકોની રીત. તો આ નિશાની આવશે એ કોણ કહેવાશે? FC. તો મિત્રો ડાયરેક્ટ લખી નાખો. હવે સી પર લાગતું કુલ બળ FC બરાબર એ વડે સી પર લાગતું અને બી વડે સી પર લાગતું. મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં FCA સ્ક્વેર વત્તા FCB સ્ક્વેર વત્તા FCA FCB ઇન્ટુ cos થીટા, જ્યાં બેના મૂલ્ય કેવા રહેશે? મૂલ્ય બદલાશે નહીં. શું કામ? આપણે વત્તા અને ઓછાનો ઉપયોગ અહીંયા એરામાં કરી નાખેલો છે. બધા એરાનો ઉપયોગ સંજ્ઞા પદ્ધતિમાં થઈ ગયો હોવાથી અહીંયા મૂલ્યમાં માઈનસ ચિહ્ન લેશો નહીં. જ્યાં FCA અને FCB વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલા અંશનો છે? 60 અંશનો છે. અહીંયા FCA અને FCB વચ્ચેનો ખૂણો આ કહેવાશે બી વડે સી પર લાગતું બળ. હવે ચલો તો લખી શકાય f સ્ક્વેર વત્તા f સ્ક્વેર વત્તા 2f સ્ક્વેર cos થીટાની કિંમત cos 60 ની કિંમત લખી શકાય 1/2. બે કેન્સલ તો લખી શકાય 3f સ્ક્વેર, લખી શકાય 3f √3 kq સ્ક્વેર છેદમાં r સ્ક્વેર. દિશા લખી શકાય જો જે આ દિશા ક્યાં આવે છે? AB ને લંબ દ્વિભાજક પર, AB ને લંબ દ્વિભાજક પર અધો દિશામાં. ક્યાં આવે છે? અધો દિશામાં. તો લખી શકાય ઇન્ટુ r કેરેટ લખી નાખીએ ત્યાં, જ્યાં r કેરેટ બરાબર લખી શકાય AB ને લંબ દ્વિભાજક પર શિરોલંબ અધો દિશામાંનો એકમ સદિશ. તો મિત્રો તમને ખાલી મેં કેસ 2 ને કેસ 3 હોમવર્કમાં આપેલા હતા. એમાં કેસ 2 તો કેવો છે? કેસ M જેવો હતો. બાકી બેચો તો કેસ 3. તો આ સાવ સિમ્પલ વસ્તુ હતી, બધાને આપમેળે આવડી જાય. મેં તમને ખાલી માત્ર લાસ્ટ ટાઈમ કેસ 1 કરાવેલો હતો. કેસ 2 અને કેસ 3 મેં તમને હોમવર્કમાં આપેલા હતા. છતાં પણ જો ન સમજાવવું હોય તો સાહેબ જોઈ લ્યો. હવે અહીંયા ક્લિયર. હવે
નેક્સ્ટ જો દાખલો છે ઉદાહરણ નંબર 7 થઈ ગયો હતું. હવે ઉદાહરણ નંબર 8. મિત્રો રકમ વાંચું છું. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુતક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. ક્ષેત્રનું મૂલ્ય અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય શોધો. ગુરુત્વીયની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. શું કે રકમમાં એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ના નિયમિત વિદ્યુતક્ષેત્રમાં, ચલો આપણને રકમમાં વિદ્યુતક્ષેત્ર આપેલું છે. ઈ કેટલા આપ્યા છે? 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુતક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનો પતન પામે છે. ચલો પતન પામતું અંતર d બરાબર કહેવાય h બરાબર 1.5 સેન્ટીમીટર લખી શકાય 0.015 મીટર. સેન્ટીમીટરને જો 100 વડે ભાગવામાં આવે તો જવાબ મીટરમાં. ત્યાર પછી ક્ષેત્રનું મૂલ્ય અચળ રાખીને, ચલો વિદ્યુતક્ષેત્ર કેવું થઈ ગયું છે? અચળ. તેની દિશા ઉલટાવવામાં આવે તો પ્રથમ કિસ્સામાં ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે. બીજી વખત ક્ષેત્રની દિશા ઉલટાવી પ્રોટોનને શું કરવામાં આવે છે? મુક્ત પતન કરવા દેવામાં આવે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય શોધો. તો મુક્ત પતન માટે લાગતો સમય તમારે t ઇલેક્ટ્રોન અને t પ્રોટોન શોધવાના છે. ત્યાર પછી રકમમાં કીધું છે ગુરુત્વીયની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત. ગુરુત્વીયની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. મિત્રો ખાસ ધ્યાન આપજો. પહેલા શું પામે છે મુક્ત પતન? ઇલેક્ટ્રોન. જોજો પહેલા ખાસ આકૃતિ દોરું છું. એક્ઝામમાં આકૃતિ આપી હોય અથવા ના પણ આપી હોય, આપણને રકમ ઉપરથી સમજાઈ જવું જોઈએ. ઇલેક્ટ્રોન આવે છે એનો મતલબ ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? નીચે તરફ. ઉપર બધા શું હશે? ઇલેક્ટ્રોન. નીચે શું હશે? પ્રોટોન. છી દિશા ઉલટાવવામાં આવે. જ્યાં વિદ્યુતક્ષેત્ર ક્યાં હશે? વિદ્યુતક્ષેત્ર ક્યાં હશે? ઉપર તરફ. હંમેશા વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફ. ચલો હવે શું કરવામાં આવે? ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે. તો આ શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર દિશા ઉલટાવી ગઈ. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર હવે ક્યાં આવશે? ઉપર તરફ આવશે. નીચે શું આવશે? માઇનસ. હવે શું પામે છે? પ્રોટોન મુક્ત પતન પામે છે. થઈ ગયા બે કેસીસ. સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ મુક્ત પતન થવા માટે પ્રારંભિક વેગ કેટલો હોય? v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે અચળ પ્રવેગી સમીકરણ પરથી ચલો આપણે સમય જોઈ છે, પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રવેગ અચળ હોય, અંતર આપ્યું છે, કોણ નથી આવતું? અંતિમ વેગ આવતો નથી. તો અંતિમ વેગ વગરનું સૂત્ર તો લખી શકાય
d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, જ્યાં a બરાબર લખી શકાય g. a બરાબર લખી શકાશે g. હવે d બરાબર કેટલા એમને પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો છે 0, બાકી બે ચાર 1/2 gt સ્ક્વેર, તો t સ્ક્વેર લખી શકાય 2d by g, 2d by g. હવે આપણને આમાં ગુરુત્વીય પ્રવેગ સરખાવવાનો છે. અહીંયા તો ગુરુત્વીય પ્રવેગ સરખાવવો હોય તો અહીંયા પહેલા સૌપ્રથમ અહીંયા પ્રવેગ કોને કારણે ઉત્પન્ન થતો હશે? સમાન વીજભારને કારણે. તો જરા લખી શકાય જ્યાં પપ્પા બરાબર મમ્મી એકલા બરાબર વીજભાર ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર. તો લખી શકાય a બરાબર QEE બાય m. a બરાબર QE બાય m છે, મૂકી દે કિંમત આમાં, તો લખી શકાય t સ્ક્વેર બરાબર 2d બાય QE બાય m છેદનો છેદ અંશમાં q બરાબર શું લખી શકાય? ઇલેક્ટ્રોન પોતે. આ લખી શકાશે વિદ્યુત ક્ષેત્ર. સમીકરણ નંબર 1. સમીકરણ 1 ને ઇલેક્ટ્રોન માટે લેતા તો લખી શકાય 2d me છેદમાં ee. d કેટલા છે? 0.015. માસ ઓફ ઇલેક્ટ્રોન. મિત્રો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન તમે યાદ રાખજો ખાસ. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે 9.1 10⁻31. e એટલે લખી શકાય 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 2 × 10⁴. કરો જે કેલ્ક્યુલેશન, તો કેલ્ક્યુલેશન કરતા આપણને આઈડિયા આવશે 2 × 0.015 into 9.1 ભાગ્યા 1.6 ભાગ્યા 2, તો જવાબ આવશે 0.0853. -19 + 4 -15 ઉપર આવે તો +15, -31 વત્તા +15, તો જવાબ આવશે 16 -. હવે ફેરવો તો બે જગ્યા ડાબી જમણી તરફ જાય તો પ્લસ ઘાતમાં વધારો, 16 ને 2 18. વર્ગમૂળ લેતા તો લખી શકાશે 8.53 વર્ગમૂળ 2.92. -18 નું વર્ગમૂળ -9 સેકન્ડ, અથવા લખી શકાય 2.92 નેનો સેકન્ડ. એવી રીતે સમીકરણ 1 ને કોના માટે લઈ લઈએ? પ્રોટોન માટે લેતા. તો સમીકરણ 1 ને પ્રોટોન માટે લઈએ તો લખી શકાય t² બરાબર 2d m પ્રોટોન છેદમાં e × e. d કેટલા છે? 0.015. માસ ઓફ પ્રોટોન. પ્રોટોનનું દ્રવ્યમાન મિત્રો ફિક્સ હોય 1.67 10⁻27 કિલોગ્રામ. ઇલેક્ટ્રોન વીજભાર ફિક્સ છે 1.6 10⁻19. એ કેટલા છે? 2 × 10⁴. કરો છો કેલ્ક્યુલેશન, તો 2 × 0.015 × 1.67 ભાગ્યા 1.6 ભાગ્યા 2, તો લખી શકાશે t² બરાબર 0.01566 10⁻, -19 ઉપર આવે તો +19, -27 +19, તો લખી શકાય -8. જગ્યા બદલાવો તો 1 અને 2 1.566 10⁻10. વર્ગમૂળ લેતા
જવાબ આવશે 1.25 10⁻⁵ સેકન્ડ. આન્સર નંબર 2. તો અહીંયા જો આપણે એક રીતે જોવામાં આવે તો અહીંયા મુક્ત પતન ખરેખર આપણે ધોરણ 11 માં ની અંદર જોઈ ગયા હતા કે મુક્ત પતન એ દળ ઉપર આધારિત નથી. અહીંયા તો મુક્ત પતન દ્રવ્યમાન ઉપર આધાર રાખે છે. આ કે ના? તો લખી શકાય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ કણ જ્યારે મુક્ત પતન પામે ત્યારે તે દળ પર આધારિત છે. માટે ગુરુત્વીય અસર અવગણી શકાય. આપણને ખબર છે મિત્રો, વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે છે. હા કે ના? જો વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે હોય માટે આપણે ગુરુત્વાકર્ષણ બળની અસરને ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? અહીંયા આપેલ સૂત્રમાં તો દ્રવ્યમાન ઉપર આધાર રાખે છે. મુક્ત પતન માટે લાગતો સમય, જો કોઈ પદાર્થ હોય, પૃથ્વી ઉપરનો કોઈ પદાર્થ હોય, મોટો પદાર્થ હોય જ્યાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ના હોય તે સમયે મુક્ત પતન દ્રવ્યમાન ઉપર આધારિત નથી. પણ અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર છે એટલે મુક્ત પતન દ્રવ્યમાન ઉપર આધાર રાખે છે. માટે આપણે ગુરુત્વાકર્ષણની અસરને અવગણી શકાય. ક્લિયર? ઓકે? છે કે દાખલામાં ડાઉટ નથી ને? ઓકે, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ જો પેલા સેજ દાખલા છે લાંબા છે એટલે કન્ટિન્યુ આપણે આવતા લેક્ચરમાં જોઈએ. ઓકે, થેન્ક યુ.